જગ્યાઓ એવા સ્થાનો હોવા જોઈએ જ્યાં મુખ બંધ રહે અને કાન ખુલ્લા રહે. જ્યારે સાંભળવાનું માણસ બંધ કરી દેશે ને ત્યારે બોલવામાં હંમેશા ભૂલ કરશે. તમે જ્યારે સારા વ્યક્તિઓ, સારા વિચારો, સારી વાતોને સાંભળવાનું બંધ કરી દેશો ત્યારે મુખમાંથી પણ જે શબ્દો નીકળશે એ ક્યાંક ખોટા જ હશે. એટલે દરેક વખતે આપણા વિચારો સાચા નથી હોતા. આપણે દરેક વખતે સાચા નથી હોતા, દરેક જગ્યાએ સાચા નથી હોતા, પણ દરેક સ્થાનમાં, દરેક કાળમાં, દરેક જગ્યાએ કોઈ સાચું હોય તો એ ઈશ્વર છે, એ શાસ્ત્ર છે, એ સદગ્રંથો છે. ભલે એને હજારો વર્ષ થયા હોય શ્રીમદ ભાગવતજીને, ગીતાજીને, પણ એની સટીકતા, એની સચોટતા, એની સત્યતા દિવસે ને દિવસે નિખરી રહી છે, ખીલી રહી છે. એનો પ્રકાશ વધારે ઉજ્જવલ થતો જાય છે. કારણ મને એમ લાગે છે કે જેટલી જરૂર ગીતાજીની અર્જુનને નહોતી એનાથી વધારે જરૂર આજના અર્જુનને છે, આજના યુવાનને છે, આજના માણસને છે. જેટલી જરૂર કદાચ ભાગવતજીની પરીક્ષિતને નહોતી એના કરતા વધારે આવશ્યકતા કદાચ આપણને બધાને છે. અને એટલા માટે સમય જતા ગ્રંથો જૂના નથી થતા, સમય જતા ગ્રંથો વધારે યુવાન થાય છે, વધારે પ્રસંગોચિત થઈ રહ્યા છે. કારણ કે જે રીતે આજે સમાજ જઈ રહ્યો છે, દોડી રહ્યો છે, ભાગી રહ્યો છે, આપણને એમ લાગે કે આપણે આગળ જઈ રહ્યા છે. લોકો એમ કહે કે દુનિયા આગળ નીકળી ગઈ છે. અચ્છા, આજથી 20 વર્ષ પહેલા તમને ઘરેથી ઓફિસે જતા 10 મિનિટ લાગતી, આજે 1 કલાક લાગે છે. કાર ભલે ફાસ્ટ ચાલતી થઈ ગઈ પણ ટ્રાફિક તો વધી જ ગયો ને, સમય તો વધી જ ગયો ને. તો જે જગ્યાએ જતા 10 મિનિટ લાગતું અને હવે પહોંચતા કલાક લાગે છે, તો દુનિયા આગળ ગઈ કે પાછળ ગઈ? ભલે સ્પીડ વધી હોય કારની, ફાસ્ટ ચાલે એવી કારો શોધાઈ હોય, પણ માણસ દરેક જગ્યાએ મોડો પડતો હોય એવું લાગે છે. ક્યાંક ને ક્યાંક એ સંબંધોમાં હોય, એ વ્યવહારમાં હોય, એ સંસારમાં હોય, એ ધંધામાં હોય, એ ધર્મમાં હોય, ક્યાંક સમય કરતા મોડા પડી રહ્યા છે. પણ જ્યારે આવા આયોજનો થાય આપણને એમ લાગે કે આવા સત્સંગની આવશ્યકતા શું? અત્યારના સમયમાં વધી છે આવશ્યકતા, કારણ કે સમાજનું મન બગડ્યું છે. સામર્થ્ય જ્યારે સમાજનું વધે ને ત્યારે સદવિચારોની સમાજને વધારે જરૂર પડે. પહેલા એટલું સામર્થ્ય નહોતું. કદાચ 100 વર્ષ પહેલા પાપ કરવાનું સામર્થ્ય માણસ પાસે ઓછું હતું, પાપ કરવાની તકો ઓછી હતી, પાપ કરવાની જગ્યાઓ ઓછી હતી, મોકા જ નહોતા. હવે કદાચ પાપ કરવાના અવસરોએ વધ્યા છે, સાધનોએ વધ્યા છે, મોકાએ વધ્યા છે, અને એટલા માટે સત્સંગની જરૂરિયાત વધી છે, સદવિચારોની જરૂરિયાત વધી છે. એમ નથી લાગતું કે 100 વર્ષ પહેલા અવસરો ઓછા હતા અને આજે એટલા બધા સાધનો વિજ્ઞાને આપણને આપી દીધા છે. પાપ કરવું બહુ સહેલું થઈ ગયું છે માણસ પાસે. અને જ્યારે બધા જ પ્રકારની છૂટ સમાજમાં મળી જાય ને ત્યારે સાવધાનીની બહુ જરૂર પડે. જ્યારે એટલે જ જો ફ્રી વે ઉપર વધારે એક્સિડન્ટ થાય, ગામમાં ઓછા થાય. અને ત્યાં સ્પીડ હોય, તમારી પાસે છૂટ હોય તમને તેજ ચલાવવાની, અને જ્યાં મોકળાશ હોય ને ત્યાં જ અથડાવાની સંભાવના હોય છે. એટલા માટે સમાજને આવા આયોજનોની નિતાંત આવશ્યકતા છે. હોસ્પિટલો જેટલી જરૂરી છે, સ્કૂલો જેટલી જરૂરી છે, બેંકો જેટલી જરૂરી છે, એટલા જ મંદિરો અને સત્સંગ સભાઓની પણ જરૂરિયાત છે. કારણ કે જો માણસના મન બગડ્યા ને તો આ માણસ જ સમાજને સમાપ્ત કરી નાખશે. એક માણસની બુદ્ધિ બગડે તો એ કેટલાને હેરાન કરી શકે. અને હવે તો જ્યારે ઇન્ટરનેટ પર આટલા પ્લેટફોર્મ જ્યારે મળતા હોય ત્યારે માણસને સંયમની બહુ જરૂર છે. અને એક વસ્તુ યાદ રાખો, આપણે આપણી જાતને નહીં રોકીએ ને તો હવેના સમયમાં કોઈ આપણને રોકનારું નહીં મળે. તમે તમારો આત્મા તમને નહીં રોકે ને, બાકી હવે કોઈ કોઈને કહેવાનું નથી. પિતા પણ પુત્રની આગળ ખરાબ બનવા તૈયાર નહીં થાય. હવે કહેવાનો જમાનો જતો રહ્યો, અને એટલા માટે આત્મસંયમનો સમય લાવવો પડશે. તમે પોતાની જાત પર નિગ્રહ નહીં કરો, આપણે આપણા પર સંયમ નહીં કરીએ, આપણો આત્મા આપણને પાપ કરતો નહીં રોકે ને તો આપણને બીજું કોઈ રોકવા આવવાનું નથી.
અને એટલા માટે આ સત્સંગ સભાઓ, મંદિરો, આચાર્યોના વચનામૃતો, આ કથાઓ શું કાર્ય કરે છે? માણસનું આત્મબળ વધારે છે, મનુષ્યનું પુણ્ય પ્રત્યે પ્રેમ વધારે છે, એને સત્કર્મમાં રુચિ જગાવે છે. સત્સંગમાં સાંભળ્યા પછી કેટલા લોકોના મનોમાં પવિત્ર વિચારો આવતા હોય છે કે હા, હવે મેં કથા સાંભળી છે, હવે મારાથી શું થાય શું ન થાય એ મારે વિચારવાનું. હું પાઠ કરીશ, માળા કરીશ, મારું જ કલ્યાણ થવાનું છે, હું કોઈના પર ઉપકાર નથી કરવાનો. અને જો પોતાની જાતને ન સુધારી શક્યા તો કોઈ આઈને આપણને સુધારી જવાનું નથી. કથા ભક્તિ કરવાનું સાહસ આપણને આપે છે, સત્સંગ સેવા કરવાનું સાહસ આપે છે. નહીં તો પહેલા માણસ સંસારને પ્રબળ માને કે સંસારને જો નહીં સાચવું તો મારા માટે જીવન અઘરું થઈ જશે. એને ભગવાનને સાચવવા કરતા પણ સંસારને સાચવવાની ચિંતા થાય. પણ કથા સાંભળે ને, સત્સંગ સાંભળે ને, માણસને એમ થાય કે જો ભગવાનને સાચવી લઈશ ને તો ભગવાન મારું બધું જ સાચવી લેશે. પ્રભુ જો પ્રસન્ન થઈ ગયા ને તો બધાનું રાજીપું આપમેળે મને મળી જવાનું છે. મેં જીવન વૈષ્ણવના ઘરે જન્મ લીધો છે, મારું પહેલું કર્તવ્ય છે મારા પ્રભુને સાચવવા, મારા આત્માનું કલ્યાણ કરવું, મારી જાતને પવિત્ર બનાવવી. અને આપણે પવિત્ર થયા વગર બીજાને ઉપદેશ આપવા જઈશું, બીજાને સુધારવા જઈશું તો એની અસર નહીં થાય. આપણે ત્યાં તો બ્રહ્મ સંબંધ પણ પ્રભુ સાથે આપણો અલૌકિક વિવાહ છે. તુલસી દળ હાથમાં લઈ વૈષ્ણવ જ્યારે ઠાકોરજી સન્મુખ ઉભો રહે છે અને પ્રભુ આગળ સંકલ્પિત થાય છે કે પ્રભુ આ આપનું બધું આપેલું છે. આજ સુધી એમ સમજો કે મારું કમાયેલું, મારી મહેનત, મારી હોશિયારી, મારું ભાગ્ય. હવે સમજાયું આ તો બધું આપનું દીધેલું છે. આ મારા કર્મનું ફળ નથી, આ આપના આશીર્વાદનું ફળ છે. કર્મનું ફળ માનીશ તો આ સોનાની બેડી બની જશે. મારે બંધન નથી જોઈતું. સફળતા જો મુક્તિ ના આપે તો એ સફળતા કેવી? જે પ્રગતિમાં પ્રસન્નતા ન હોય એ પ્રગતિ કેવી? માણસ ઘણીવાર ખૂબ પ્રગતિ કરી લે ને બધી પ્રસન્નતાના ભોગે કરે. સ્વજનો જતા રહે, સુખ જતું રહે, બધું જ જતું રહે, ખાલી પૈસા અને એને પ્રગતિમાં. અને એટલા માટે આપણી સફળતાને જીવનની જોવા માટે પાસબુક જોવાની જરૂર નથી. લોકો પોતાના જીવનની સફળતા પાસબુકમાં ચેક કરે. અરે ના, એક પક્ષ છે જીવનનો. આર્થિક સફળ થયા પણ સામાજિક રૂપે, સાંસ્કૃતિક રૂપે, આધ્યાત્મિક રૂપે સર્વાંગી સફળ ન થવાય તો એક પલડાથી જીવન સફળ નથી થતું. આ તો એક પાસું છે. માણસ સર્વાંગી વિકાસ કરે જરૂરી છે. અને એટલા માટે જ હું તો વૈષ્ણવતાને માનવતાની સર્વોચ્ચ ઊંચાઈ માનું છું. માનવતા જ્યારે સોળે કળાએ ખીલે ત્યારે વૈષ્ણવતાનું રૂપ ધારણ કરી લેતી હોય છે. જ્યારે માનવી બૌદ્ધિક, સામાજિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક આ બધો જ વિકાસ સાધે ત્યારે વૈષ્ણવ રૂપે સોળે કળાએ ખીલી જતો હોય છે. પ્રસન્નતા એ જ પ્રગતિનું પ્રમાણ છે. તમે જીવનમાં પ્રગતિ સાધી છે એના માટે પાસબુક જોવાની જરૂર નથી, સ્વજનોના ચહેરા જોવાની જરૂર છે. કે તમારો ચહેરો જોઈને એને પ્રસન્નતા થાય છે, ખુશી થાય છે, આનંદ થાય છે. અને જો સ્વજનોના ચહેરા પર પ્રસન્નતા દેખાય તો માનજો કે તમે પ્રગતિશીલ છો, તમે પ્રગતિ પામ્યા છો. બ્રહ્મ સંબંધ દ્વારા ઠાકોરજીને બધું જ સમર્પણ કરી અને પ્રસાદ માની સંસારને વૈષ્ણવ જીવતો હોય છે. આ જે કાંઈ પણ મને જીવનમાં મળ્યું છે એ પ્રભુનો પ્રસાદ છે. અને જ્યારે પ્રસાદ માનીને જીવો છો ત્યારે બંધન નથી થતા. પ્રત્યેક સંસારની વસ્તુ પણ આપણા કલ્યાણમાં કામ લાગવા લાગતી હોય છે. જ્યારે પ્રભુની આપેલી માનો ને, પ્રસાદ માનો ને, ત્યારે પ્રત્યેક વસ્તુ ઉદ્ધારમાં સાથ આપે. પ્રભુને વરે છે જીવ. પંચાક્ષરમાં છેલ્લે બોલીએ છે, હે કૃષ્ણ હું તારો છું, હું તારો છું. અને આપણે ત્યાં તો ઠાકોરજી બાળક છે ને, બાળકના સ્વભાવમાં એક વૃત્તિ હોય, એ બાળક એમ બધી રીતે સારો, પણ બાળકને કોઈ પણ વસ્તુ શેર કરવી ન ગમે, શેરિંગ એને ના ગમે. તમે એકવાર એને કહી દો કે આ તારી છે, પતિ પછી એ કોઈને ના આપે, આ તો મારી છે, મને આપ્યું છે. એમ ઠાકોરજીને જયારે બાળક છે ને પ્રભુ, એમને તમે કહો છો કે હે પ્રભુ હું તમારો છું, ઠાકોરજી કે હજી વિચારી લે. ફરી વૈષ્ણવ બોલે હે કૃષ્ણ હું તારો છું, હજી વિચારી લે કહું છું. ફરી વૈષ્ણવ બોલે હે કૃષ્ણ તારો છું, બસ હવે તું મારો થયો, હવે સંસાર જોડે તને શેર નહીં કરું, હવે તું મારો છું. સંસારમાં રાખીશ બધી સમૃદ્ધિ સુખ બધું જ આપીશ, સંસારમાં રહેજે, પણ જે બોલ્યો છે યાદ રાખજે, તું મારો છું.
સંસારમાં કૃષ્ણના થઈને રહેશો ને તો સંસાર બાધક નહીં બને. તમે ભલે જે પણ સંબંધ નિભાવતા હો, પિતા હો તો એક વૈષ્ણવ પિતા છો, ભાઈ છો તો એક વૈષ્ણવ ભાઈ છો, પતિ છો તો એક વૈષ્ણવ પતિ છો. વૈષ્ણવતા તમારા વ્યક્તિત્વ જોડે જોડાયેલી હોવી જોઈએ. વૈષ્ણવતા કેવલ હવેલીમાં જઈએ યા સેવામાં બેસીએ ત્યારે જ પહેરવાની વસ્તુ નથી. વૈષ્ણવતા તો આપણા વ્યક્તિત્વનું એક અભિન્ન અંગ છે. ગઈકાલે આ દિવ્ય ગાથાને જોઈ પ્રભુના અન્ય વિવાહોની કથા આવી. પ્રભુએ કૃપા કરીને રૂક્ષ્મણીજી સાથે વિવાહ કર્યા, એનો પ્રસંગ આવ્યો. આગળ અનેકવિધ પ્રકારની કથાઓ શ્રીમદ ભાગવતમાં વર્ણિત કરી. પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યની કથા આવી. પ્રભુના પુત્ર થયા પ્રદ્યુમ્નજી. પ્રભુ 4 વ્યૂહથી લીલા કરે છે. વાસુદેવ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને સંકર્ષણ, જે 4 વ્યૂહ છે પ્રભુના. પ્રદ્યુમ્નજીનું પ્રાગટ્ય થયું. આપણે ત્યાં વસંત પંચમીનો દિવસ એ પ્રદ્યુમ્નજીનો પ્રાગટ્ય દિવસ કહેવાય છે. એટલે જ હવેલીમાં કળશનું પૂજન થાય છે. કારણ કે પ્રદ્યુમ્નજી અલૌકિક કામદેવનો અવતાર છે. એક છે લૌકિક કામ, એ સમરાસુર, અને અલૌકિક કામ એ પ્રદ્યુમ્નજી છે. વૈષ્ણવનો કામ પુરુષાર્થ શું છે? વૃત્રાસુરની ચતુશ્લોકીમાં સમજાવે છે. कैसे प्रभु आपको प्रेम करें? वृत्रासुर कहने लगे अपने भक्त के हृदय के काम क्या है, भाव क्या है, कैसे प्रभु को इच्छता है भक्त. वृत्रासुर बताता है, अजात पक्षा यू मातरम खगा, जैसे छोटे छोटे चिड़िए के बच्चे हो, घोंसले में छोड़कर मां गई हो અને मां ચણ લઈને આવતી જુએ અને નાના નાના બચ્ચાઓ ચી 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 કરીને આખું આકાશ ગજવી દે. પ્રભુ આપને જોઈને આવી તત્પરતા મારી અંદર જાગે. પણ થયું પાંખ આવે પછી કોઈ રાહ નથી જોતું. એટલે કહ્યું સ્તન્યમ યથા વત્સતરાક સુધારતા. જેમ વાછરડું હોય અને ગાયને ચરવા માટે ખેડૂત લઈ ગયો હોય અને માને આવતી જોઈને ખેડૂત છોડે વાછરડું, કૂદકા મારતું મારતું માની આજુબાજુ જાણે ઉત્સવ બનાવતું હોય માને મળવાનો. પ્રભુ આપને મળવાનો આવો ઉત્સવ મારા મનમાં જાગે. પણ થયું દૂધ પીવાનું છોડે પછી ક્યાં રાહ જુએ છે. એટલે કહ્યું પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષન્ના. એક પ્રિયા જેમ પ્રિયતમની પ્રતીક્ષા કરતી રહે એ રીતે હું આપની પ્રતીક્ષા કરું. અરે તમે દર્શન પણ કરવા જાઓ ને ઠાકોરજીના, જોઈને તો આવો છો પણ દર્શન કોને કહેવાય? એટલા પ્રેમથી ઠાકોરજીને જુઓ કે એની પણ નજર બધેથી હટીને તમારામાં લાગી જાય તો માનજો કે આજે દર્શન થયા. એ બીજાને ન જોઈ શકે એવી તત્પરતાથી, એવા પ્રેમથી, એવા સ્નેહથી જુઓ. મેરો મન ગિરધર છબી પર અટક્યો. એ આગ્રાની ગણિકા જ્યારે શ્રીનાથજીની સન્મુખ નાચે છે અને ત્યારે સ્વયં શ્રીનાથજી સધે લીલામાં સ્વીકારી લે છે. આ તત્પરતા જોવાની, આ દર્શનની તત્પરતા. કહ્યું આવી તત્પરતા. પેલું પ્રસંગમાં કહેતા ને કે પ્રિયતમા પોતાના પ્રિયતમને જુએ છે ને એને મળવા માટે દોડે છે અને ભાગતા 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 નીચે કોઈ નમાજ પડતું હતું તો એને ખબર નહીં, એની પીઠ પર પગ દઈને આગળ ભાગી તો ગઈ અને પાછી વળીને આવી. ત્યારે પેલા કહ્યું તને ખબર નથી પડતી, હું ખુદાની બંદગી કરું છું, મારા પીઠ ઉપર પગ દઈને તું ભાગી ગઈ. ત્યારે એને કન્યાએ કહ્યું કે હું તો મારા લૌકિક પ્રિયતમને મળવા દોડી, તોય મને ભાન ન રહેવું કે નીચે કોણ છે. તમે તો તમારા અલૌકિક પ્રિયતમ જોડે હતા, તમને કેમ ખબર પડી કે ઉપરથી કોઈ ગયું છે? ચેતસ્તત પ્રવણમ સેવા. ચિત્ત પ્રભુમાં પરોવાવું એનું નામ જ સેવા છે. આ પ્રદ્યુમ્નજી અલૌકિક કામનો અવતાર છે. આજ વૈષ્ણવનું કામ, પ્રભુને જોવાની ઈચ્છા, પ્રભુને મળવાની ઈચ્છા, પ્રભુને સ્નાન કરાવવાની ઈચ્છા, પ્રભુને સ્પર્શવાની ઈચ્છા, પ્રભુને ભોગ ધરવાની ઈચ્છા. જ્યારે આપણી કામનાઓ પ્રભુ પરખ થઈ જાય તો આ ભાગવત સાંભળવાથી કામનાઓ ભાવનાઓમાં પરિણમિત થઈ જતી હોય છે. જે પોતાના માટેની ઈચ્છાઓ હતી એ પ્રભુના મનોરથોમાં ફેરવાઈ જાય છે. પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યની કથા વસંત પંચમી, એમ તો વસંત ઋતુ પછી શરૂ થતી હોય છે. વસંત પંચમીના દિવસે વસંત ઋતુ પ્રારંભ નથી થતી, પણ પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યને કારણે સુંદર કથા છે પ્રદ્યુમ્નજીની. આગળ પ્રભુના અન્ન વિવાહોની કથા આવી. સત્રાજીત નામનો યાદવ દ્વારિકામાં રહે છે. એની પાસે સમંતક મણી છે. રોજ 8 ભાર સોનું એ મણી આપે, એવું મણી. પ્રભુને થયું કે જો આ મણી રાજકોષમાં આપી દેવામાં આવે તો સમગ્ર પ્રજા સુખી થાય. અને આમ વિચાર કરીને પ્રભુએ સત્રાજીતને સમજાવ્યો કે એમ કરતું આ મણી રાજ્યકોષમાં આપી. માન્યો નહીં. એકવાર એના ભાઈ પ્રસેનને આપ્યો હતો અને પ્રસેન ગળામાં બાંધી શિકાર કરવા માટે ગયો. શિકાર કરવા તો ગયો પણ પોતે શિકાર થઈ ગયો, સિંહે એને મારી નાખ્યો. અને આટલા સમય થયો ને આવ્યા નહીં, પ્રસેન પાછો ના આવ્યો. ત્યારે સત્રાજીતે ભગવાન પર આળ લગાડ્યું કે આ મણી ભગવાનને જોઈતો હતો ને મેં ન આપ્યો એટલે એને મારીને લઈ લીધો છે. જો આ દુનિયાએ તો ભગવાનને છોડી નથી. એટલે ઘણીવાર સંસારના લોકોનું બહુ સાંભળવા જશો ને તો સંસાર પૂરો આપણને બગડવાય નહીં દે અને પૂરો સુધરવાય નહીં દે.
બધું છોડીને ભક્તિ કરવા લાગશો ને, જોને ભગત થઈ ગયા છે, અત્યારે તો આટલી જવાબદારીઓ છે, નામ છે, થોડી તો જવાબદારી વિચારો સંસારમાં, એટલે તમને ભગવાનમાંથી દૂર ખેંચશે. અને સંસારમાં લાગી જશો ને, હવે તો ભગવાનનું ભજન કરો, ઉંમર થઈ, હવે તો ભજો. સંસારમાં લાગશો તો ભગવાન તરફ લઈ જશે. આ જ સંસાર છે. જેને ભક્તિ કરવી છે, જેને સેવા કરવી છે, જેને સત્સંગ કરવો છે, એને બહુ સંસારનું નહીં સાંભળવું. કારણ કે સંસારનું સાંભળશો એ તમને બદલ્યા જ કરશે. પણ દ્રઢ રહેશો તમારા સંકલ્પમાં તો ધીરે ધીરે સંસાર તમને અનુકૂળ થવા લાગશે. જો અમારા જૂના પ્રાચીન વૈષ્ણવો, મર્યાદી વૈષ્ણવો બધા આચાર વિચાર બધું જ પાળીને જીવે. ઘણીવાર લોકો એની નિંદા કરે અને કઠિન છે. જો ઘણીવાર આપણે એમ કહીએ પણ ધર્મ પાળવો કેટલું અઘરું છે, સહેલું થોડી છે. એટલે જે ધર્મ કરતા હોય એને અનુકૂળ થવું. આપણે નથી કરી શકતા, પણ જે કરે છે, જે ધર્મ અનુસાર જીવવા માંગે છે, એની નિંદા ન કરતા. કારણ કે બહુ કઠિન છે. અને આદર્શ વૈષ્ણવ જ ખતમ કરી દેશો તો કોની આગળ આંગળી ચીંધીને કહેશો કે બેટા વૈષ્ણવ આવા હોય. કોઈ ધર્મ પાળી રહ્યું છે, આપણે નથી પાળી શકતા બધું જ, પણ જે કરે છે એને તો સહાયક થાવ, એની તો નિંદા ન કરો. ઘણીવાર જેને મર્યાદ લઈ પ્રભુનું જ ધરીને લેવું હોય, બહારનું ખાનપાન બંધ કરી દેવું, જેને આ રીતે વૈષ્ણવી જીવન જીવવું, એના માટે કેટલું અઘરું થઈ જાય. લોકો એની નિંદા કરવા લાગે, લોકો એનો વિરોધ કરવા લાગે. શું આપણા સમાજમાં એટલી મેચ્યોરિટી પણ નહીં કે જેને ધર્માનુકૂળ જીવવું છે એને આપણે સહયોગ આપીએ, એને અનુકૂળતાઓ આપીએ, એને સન્માન આપીએ. આજે બીજા ધર્મમાં તમે જુઓ, કોઈ વ્રત કરે ને 20 દિવસ 28 દિવસ 8 દિવસ લોકો એનો વરઘોડો કાઢે. અને આપણામાં જો કોઈ નિયમ લઈ લે કે ના ઠાકોરજીને ધરીને જ લેવું છે તો લોકો એની નિંદા કરવા લાગે. અમારે ત્યાં તો લો અમે કઈ ખરાબ છીએ, નીચા છીએ, લોકો પછી આવા વ્યવહારમાં પડવા લાગે, લોકો એની નિંદા કરવા લાગે. અને એટલા માટે જે ધર્મ પાળે છે એને સન્માન આપો, એને અનુકૂળતા આપો, એને યોગ્ય વાતાવરણ આપો. તમે ક્યાંય બહારનું નથી લેતા, ઠાકોરજીને ધરીને લો છો, બસ તો અમારી શરમે તમારું ધર્મ ન છોડતા. તમે કહો તો તમને ફળની વ્યવસ્થા કરી આપીએ, તમે કહો તો હવેલીમાંથી તમારા માટે પ્રસાદ લઈ આવીએ, પણ તમે નથી લેતા તો અમારો વ્યવહાર સાચવવા પોતાનો ધર્મ છોડતા નહીં. બને તો કોઈને વ્યવહારિક શરમમાં નાખી એના નિત્ય નિયમો છોડાવવાના. એટલે જે આપણે નથી કરી શકતા અને કોઈ કરે છે તો એને અનુકૂળ તો થઈએ, એને સુવિધાઓ તો પૂરી પાડીએ. એટલો પ્રયાસ જરૂર થવો જોઈએ. પ્રભુને પણ આ સમાજે છોડ્યું નથી. આ સમાજ અનેક પ્રકારની વાતો કરે, પ્રભુનું આળ ચડાવ્યું કે કદાચ આ મણી ભગવાને લઈ લીધો છે. અને પ્રભુને થયું કે હું સમજાવવા જઈશ, ખુલાસા કરવા જઈશ તો આ માનશે નહીં. એમ કરું, હું જ મણી શોધીને લાવું અને પછી આને આપી દઉં. અને આમ વિચાર કરી પ્રભુ પોતે વનમાં પધાર્યા. વનમાં ગયા, જો શોધતા શોધતા આવ્યા, પ્રસન્નનો મૃતદેહ દેખાયો અને જોયું તો સિંહના પંજાના નિશાન હતા. પાછળ પાછળ ગયા તો સિંહનો મૃતદેહ દેખાયો, રીંછના પંજાના નિશાન હતા. અને એની પાછળ પાછળ શોધતા શોધતા ગયા જાંબુવાનજીની ગુફા. એ ગુફામાં પ્રવેશ કર્યો ને એક રીંછે તરાપ મારી. ભયંકર યુદ્ધ થયું. અને ત્યારે જાંબુવાનજીને થયું કે આ તો ભગવાન સિવાય બીજું કોઈ ન હોય. મારા જેવો સમબળીઓ આ ભૂતલ પર કોઈ હોય તો એ ભગવાન છે. પરિચય થયો પરમાત્માનો. બધી જ વાત કરી. પુત્રી હતી, જાંબુ હતી. કહ્યું કે આ મણી તો રાખો, પણ મારા સંસારનો જે મણી છે એ જાંબુવતીજી, એમની સાથે વિવાહ કરો. પ્રભુના વિવાહ થયા. આવ્યા દ્વારિકા, સત્યભામાજી સાથે પ્રભુના વિવાહ થયા. અન્ય વિવાહોની કથા આવી. સત્યા, ભદ્રા, લક્ષ્મણા અને કરે અષ્ટપટરાણીઓ પરમાત્માના થયા. અને વિસ્તારથી કથા છે, આપણી પાસે સમય અભાવ છે. આ અષ્ટપટરાણી પરમાત્માના થયા. આ અષ્ટધા પ્રકૃતિ છે. ભૌમાસુરે 16,000 કન્યાઓને કેદ કરીને રાખી છે. જલ ચારી બાજુ છે ને વચ્ચે એનો કિલ્લો છે. કિલ્લામાં કેદ કરીને રાખી છે 16,000 કન્યાઓને. અને એ કિલ્લાની રક્ષા કરે છે મુર નામનો દૈત્ય. ભગવાન પધાર્યા, મુરને માર્યો, પ્રભુનું નામ પડ્યું મુરારી. 16,000 કન્યાઓને મુક્ત કરી છે. કહ્યું તમે તમારા ઘરે જાઓ. વિનંતી કરી કે પ્રભુ, અરે કન્યા એક રાત્રિ પણ એકલી બહાર રહી જાય તો સંસાર એની નિંદા કરે છે, એને સ્વીકારતો નથી. અમે તો આટલા સમયથી આ અસુરની કેદમાં છે. પ્રભુ આપ અમને મોકલશો પણ સંસાર અમારો સ્વીકાર નહીં કરે, અમને જીવવા નહીં દે. પ્રભુ આ રીતે અમને જો મોકલશો એના કરતા તો અમે મરી ગયા હોત તો સારું થાય. પ્રભુ આપ અમારો સ્વીકાર કરો. વિનંતી કરી છે પ્રભુને. અને પ્રભુએ એક સાથે 16,000 રૂપ ધારણ કરી અને એક જ મુહૂર્તમાં 16,000 કન્યાઓ સાથે વિવાહ કરે છે. અને આમ 16,000 વિવાહ પરમાત્માના થયા.
અન્ય પ્રસંગોના ચરિત્રો વર્ણન કરવામાં આવ્યા. ઉષા નિર્ધ વિવાહની કથા આવી, નગરાજાની કથા આવી. આ નગરાજા કાચિંડો બનીને કૂવામાં પડ્યા છે. ભગવાન યાદવની સાથે ઉપવનમાં વિહાર કરવા માટે આવ્યા છે અને જોયો કાચિંડો કૂવામાં, જલ છાંટ્યું, દિવ્ય પુરુષ પ્રગટ થયો. પોતાનો વૃત્તાંત કહ્યું કે નૃગ રાજા છે, જેટલી વર્ષાની બૂંદો હોય એટલી ગાયોના દાન મેં કર્યા છે. પણ એકવાર એમ થયું, બ્રાહ્મણને ગાયોના દાન કર્યા હતા, એમાંથી ગાય પાછી મારી ગૌશાળામાં આવી ગઈ અને એ જ ગાય મેં બીજા દિવસે બીજાને દાન કરી દીધી. હવે બંને બ્રાહ્મણો વચ્ચે એવો ઝઘડો થયો કે મને શ્રાપ લાગ્યો અને હું કાચિંડો બનીને અહીંયા પડ્યો છું. એટલે જ આપણે ત્યાં દાનનો પણ વિવેક બતાવવામાં આવ્યો છે. દાન આપતા પહેલા પણ વિચાર કરજો. આપણે ત્યાં એ વિવેક તો બતાવ્યો છે કે કોને આપવું. હું તો ઊંધી વાત કરું છું, કોનું લેવું એના માટે 100 વાર વિચાર કરજો. આપવું તો સરળ છે, પણ લેશો તોય બંધાઈ જશો. શ્રદ્ધયા દેયમ, અશ્રદ્ધયા દેયમ, શ્રિયા દેયમ, રિયા દેયમ, ભિયા દેયમ, સંવિદા દેયમ. આમ અનેક અનેક પ્રકારથી દાનના વિવેક બતાવવામાં આવે છે. આપો તો શ્રદ્ધાથી આપો. જ્યારે પણ કરીએ, આ કલયુગમાં તકલીફ શું છે? સદવિચારો અઘરા છે ને સત્કર્મો સહેલા છે. એ સત્કર્મો કરવા બહુ સહેલા, પણ સારો વિચાર આવવો બહુ દુર્લભ છે. તમે કોઈને દાન પણ આપો ને તો મનમાં શું વિચાર આવે? આ ઠેકાણે તો વાપરશે. મનમાં તો આવો જ વિચાર ચાલતો. યજ્ઞ કરતા હોય ને તો મનમાં તો એમ જ ચાલતું કે આ ધુમાડો ખાવા કરતા ઘરે બેસીને માળા ફેરવવી સારી. ઉપવાસ કર્યો હોય ને એ દિવસે વિચાર તો એવો જ આવે, આ ભૂખ્યા રહેવાથી જો ભગવાન મળતા હોય તો અડધી દુનિયા ભૂખે મરે છે, બધા ના મળી જાય. કરીએ છે સારું, પણ સારું વિચારી નથી શકતા. કલયુગમાં દુર્લભ છે સદવિચાર. કલયુગમાં વિપરીતતા જરૂર છે. જેના જીવતરની એને કોઈ જીવવા નથી દેતા, જીવે છે મોતના વાંકે એને કોઈ મરવા નથી દેતા. ધરાયેલાના મોઢામાં પરાણે કોળિયા દે છે ને ભૂખાને કાજ વાસી ભાત પણ વધવા નથી દેતા. સુખડને ઘી થકી બળતા શબો ધનવાનના મોંઘા ને ગરીબની લાશ પર પૂરું કફન પણ ચડવા નથી દેતા. અહીંયા વિપરીતતા છે. જેને ભૂખ નથી એને રોજ જમવાના આમંત્રણ હોય અને એને એટલો આગ્રહ કરીને પાછા એમાં જો વૈષ્ણવ કોઈ નિયમ લઈ લે ને કે હવે ક્યાંય નું નહીં લઉં, ઠાકોરજીને ધરીને જ લઈશ, એને તો પરાણે કેમે કરી જમાડીને જ છોડી. ખબર નહીં લોકોને નિયમો તોડાવવામાં શું આનંદ આવે છે. અરે એને આટલો સરસ નિયમ લીધો કે પ્રભુને ધરીને જ લેવું છે. આપણને શું એનો આનંદ આવે કે કેમ કરીને નિયમ. અરે જમાડવાનો બહુ શોખ છે તો અડધી દુનિયા ભૂખે મરે છે, એને જમાડો. પણ આપણને એને રસ નથી. આપણને રસ કોને છે? જેણે નિયમ લીધો કે પ્રભુને ધરીને લઈશ. આપણને અંદર ક્યારે આનો નિયમ તોડાય? કોઈના નિયમો તોડાવાય એ પણ અપરાધ છે. બને તો કોશિશ કરજો કે આપણે કારણે કોઈને એના નિયમ છોડવા ન પડે. અહીંયા દાનનો મહિમા બતાવ્યો છે. શ્રદ્ધયા દેયમ, અશ્રદ્ધયા દેયમ, શ્રિયા દેયમ, રિયા દેયમ, ભિયા દેયમ. ભયથી આપો. આપવાનો અહંકાર ન થઈ જાય એ ભય મનમાં રાખો. જો પ્રભુ અવસર આપે છે પુણ્યો કરવાનો, ઠાકોરજી આપણને આપ્યું છે તો માનજો પ્રભુએ મને તક આપી છે. એટલે જ્યારે જ્યારે આપો ત્યારે પ્રભુનો આભાર માનજો કે પ્રભુ તમે મને અવસર આપ્યો. લેનારનો આભાર માનજો કે તે સ્વીકાર કરી મને પુણ્ય કરવાની તક આપી છે. દાન, ભોગ અને નાશ આ 3 જ ગતિ ધરની છે. કાં દાન કરો, કાં ભોગવી લો, કાં એનો નાશ થશે. કર્મના સિદ્ધાંતમાં વાપરી ગયા એના માટે છે, મૂકી ગયા એના માટે કાંઈ લખ્યું નથી. કારણ કે જે મૂકી ગયા એ આપણું હતું જ નહીં, એ તો બીજાના જ ભાગ્યનું હતું. છોકરાઓ હોશિયાર છે તો કમાઈ જ લેવાના છે અને ખરાબ હશે તો ઉડાડી જ દેવાના છે. જે સત્કર્મો કરવા છે એ પોતાની હયાતીમાં ને પોતાના હાથે કરી જાઓ. ઘણા લોકો પાછળનું બહુ પ્લાનિંગ. આપણે ઘણીવાર તકલીફ શું છે? મૃત્યુ સુધારવાની ચિંતામાં જીવન સુધારવાનું જ ભૂલી જઈએ છીએ. મારું મૃત્યુ સુધરે એમાં જીવન સુધારવાનું જ ભૂલી જઈએ. પાછળના બહુ પ્લાનિંગ, મારા પછી આમ કરજો, મારા ગયા પછી આમ કરજો. પણ શા માટે આપણા હાથે કરીને ન જઈએ? એનો આનંદ લઈને ન જઈએ કે પ્રભુ કૃપાથી આટલા સત્કર્મો જીવનમાં કરે. આખી સ્કૂલ ન બાંધી શકો, એકને ભણાવી તો શકો ને. આખી હોસ્પિટલ ન બાંધી શકો, એકનો ઈલાજ તો કરાવી શકો ને. બધાને જમાડી ન શકો, 2 માણસને તો જમાડી શકો. જરૂર નથી કે બહુ જ મોટા પુણ્યો થાય એ જ પુણ્ય કહેવાય. આપણા સામર્થ્યથી જે થાય એનો પ્રયાસ કરો, એની કોશિશ કરો. પ્રભુ અવસર આપે છે, મોકા આપે છે. दौलत की 2 लात है, तुलसी निश्चय कीन, आवत अंध करत है और जात करे अधीन. દોલત કઈ 2 લાત છે. આવે ત્યારે આંધળો કરે ને જાય ત્યારે આધીન બનાવી દે. અને એટલા માટે પ્રભુ જ્યારે મોકા આપે છે ને ઝડપી લેવા. નગરાજાની કથા આવી. આગળ નારદજી દ્વારા પ્રભુના ગ્રસ્થાશ્રમના દર્શનની કથા આવી.
નારદજીને થયું કે આ 5 જણા ઘરમાં શાંતિથી રહી નથી શકતા, તો પ્રભુનો આટલો મોટો પરિવાર પ્રભુ કઈ રીતે રહેતા હશે? લાવ જઈને જોઉં તો ખરા. ઘણાને બીજાના ઘરમાં ડોક્યું કરવાની બહુ આદત હતી, અને હવે તો ઇન્ટરનેટે સુવિધા પણ કરી આપી. ઘરે બેઠા બીજાના ઘરમાં ડોક્યું કરવું હોય એનું નામ છે ફેસબુક. ઘરે બેઠા બેઠા બીજાનો સર્ચ કર્યા કરે. 5000 ફ્રેન્ડ ફેસબુકમાં હોય પણ ઘરમાં જ બોલચાલ બંધ હોય બધા જોડે. આજના માનવની કરુણતા એ છે. નારદજી જોવા ગયા, અને જોયે તો બધા જ પ્રસન્ન છે. જો જીવનમાં ચેલેન્જ નિકટના સ્વજનો સાથે જ છે. બહાર તો બધા જ સારા હોય છે, બહાર મોટા મોટા સંગઠનો ઉભા કરવા બહુ સહેલા છે, પણ પરિવારમાં સાથે રાખી સ્નેહથી રહેવું કઠિન છે. કારણ કે જ્યાં ત્યાગની ભાવના નથી હોતી ત્યાં ભેગા રહેવું કઠિન હોય છે. અને જ્યારે આપણે જોઈએ સાધારણ લોકોમાં, મહાપુરુષોમાં, સંતો મહાત્માઓ, એ લોકોના પરિવારમાં પણ તમે જુઓ, ત્યાં એકતા ન દેખાય, સંપ ન દેખાય, ત્યારે સમાજ કોની પ્રેરણા લે? એટલે જ આપણને સ્કૂલમાં 7 વાર શીખવાડે, 8મો વાર ના શીખવાડે, એટલા માટે ચૂકી ગયા. જો હું તમને 8મો વાર બોલું: સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર, ને 8મો વાર છે પરિવાર. અને આ પરિવાર કોઈએ ન શીખવાડ્યું કે આમાં કેમ રહેવાય, એટલે 7 વારમાં ઝઘડા છે, 7 વારમાં ક્લેશ છે. મૂળ વાત એ છે વૈષ્ણવી સૃષ્ટિ. આપણે તો મહાપ્રભુજી ગુસાઈજી લોકો તો વૈષ્ણવો તો વલ્લભપુરમાં પણ ભેદ પાડવા લાગ્યા. આ ઘર અમારું, પેલું ઘર તમારું, ફલાણું ઘર. સાચા અર્થમાં જ્યારે નારદજી ઠાકોરજીનું વૃદ્ધાશ્રમ જોવા માટે આવે છે, ત્યારે આટલા મોટા પરિવારની વચ્ચે પણ પ્રભુ કેવા પ્રસન્નતામાં રહે છે. અને નારદજી અહોભાવ કરી વંદન ઠાકોરજી. કારણ કે અમારા ઠાકોરજી છે ને, એ સંસારના બંધનોથી ભાગવાની વાત નથી કરતા, સંબંધો તોડવાની વાત શ્રી કૃષ્ણ નથી કરતા, દરેક સંબંધોને નિભાવવાની વાત કરે છે. તમે કૃષ્ણને દરેક સંબંધોમાં મૂકીને જુઓ. પુત્ર કેવો હોય તો કે કૃષ્ણ જેવો, પિતા કેવો હોય તો કે કૃષ્ણ જેવો, પતિ કેવો હોય તો કૃષ્ણ જેવો, મિત્ર કેવો હોય તો કૃષ્ણ જેવો. દરેક સંબંધોમાં તમે એને મૂકીને જુઓ, કૃષ્ણ જેવો તમને કોઈ સંબંધી નહીં મળે આ દુનિયામાં. અને આ સંબંધોની મહત્તા શ્રી ઠાકોરજી અને મહાપ્રભુજી આપણને આપી છે. આગળ રાજસુ યજ્ઞની કથા આવી. દરેકને જુદી જુદી જવાબદારીઓ સોંપવામાં આવી. રાજસુ યજ્ઞ કરવાનો છે, ભોજનની વ્યવસ્થા કોણ સંભાળશે? તો કે ભીમ. જમવાનો જે શોખીન હોય એને જ સોંપાય. જેને પોતાને ખાવાનું પચતું ન હોય એને જો વ્યવસ્થા સોંપો ને, તો એને એમ થાય કે આ તો નહીં પચે, આ તો નહીં પચે, પછી ખીચડી દહીં બનાવે. કારણ કે પોતાને પચતું ના હોય. જે શોખીન હોય એને અપાય. એમ જુદા જુદા લોકોને બધાને. એમ તો દાનની વ્યવસ્થા કોને? તો કે દાન દુર્યોધનને આપો. અરે આ તો બધું લૂંટાવી દેશે. અરે દુર્યોધનને ખબર નથી કે એના હાથમાં પદ્મનું નિશાન છે. એ જેટલું આપશે ને એના કરતા ડબલ બીજા દિવસે આવી જશે. બધાને વ્યવસ્થા સોંપી. પ્રભુને બધાએ પૂછ્યું કે આપ શું કરશો? પ્રભુ કે મેં તો પહેલાથી નક્કી કર્યું હતું કે હું શું કરીશ. શું કરશો? તો કે આપણા યજ્ઞમાં જેટલા મહાત્માઓ, સંતો, આચાર્યો આવશે એના ચરણ ધોવાની સેવા હું પોતે કરીશ. એમના ચરણ હું પખારીશ, એમની સેવામાં હું રહીશ. અને પ્રભુએ એ સેવા સ્વીકારી છે.